હેલો હાય જય શ્રી કૃષ્ણ. ધીસ ઇઝ સેજલ ચારોલિયા એન્ડ વેલકમ બેક ટુ અનધર બ્લોગ. હું અને મમ્મી અમે જઈએ છીએ બહાર, કારણ કે મમ્મીને થોડું કામ છે તો અમે બહાર જઈશું. હું થોડા દિવસોથી બહાર નીકળી જ નથી, તો મેં કીધું મમ્મી જતા હતા એકલા રોહનભાઈને લઈને, તો મેં કીધું હું પણ આવું તમારી સાથે, એટલે મારું પણ આમ માઇન્ડ ફ્રેશ થઈ જાય. તો ચાલો આપણે જઈએ અને બસ ખાલી ફરશું. આપણે તો કંઈ કામ નથી, મમ્મીને થોડું કામ છે. તો મારા મમ્મી રેડી થાય છે અને હું રેડી છું એકદમ. ચાલો લેટ્સ ગો. સંજુ અમારી સ્કૂલેથી આવીને હોમવર્ક કરે છે. આમ તો સંજુ એમ કહે જ કે સેજુને લઈ જાઓ હો, તો મારે આવવું છે, પણ આજે એને હોમવર્ક જાજવો એવું છે તો એમ કહે છે કે કાંઈ વાંધો નહીં સેજુ જા. નકર એમ ન કે, નકર એમ કે હું આવીશ. હું હજી કહું લે હું આવીશ, ગાડીમાં હોમવર્ક કરી નાખ. નથી લઈ જાવી. इस सज्जन को क्या तकलीफ है भाई, क्या तकलीफ है इनको? તો કમ બોલસ ગાઈસ. અને મને કે કોમ્પ્યુટર ચાલુ કરી દે એટલે હું ગીતો સાંભળું, એટલે મને બીક ન લાગે, કારણ કે બીજા બધા છે ને એ ટ્યુશન ગયા છે, બીજા બધા મારા ભાઈ બહેન બધા તો એ ટ્યુશન ગયા છે, અને સંજુ ઘરે એકલી આવે તો સંજુ કે મને છે ને કોમ્પ્યુટર ચાલુ કરી દે એટલે હું એમાં ગીતો સાંભળું તો મને થોડુંક આમ બીક ન લાગે. હવે અમે અહીંયાથી જાઉં ને એટલે સંજુ એટલી બધી બીવે છે કે હનુમાન ચાલીસા બધું ચાલુ કરીને બેસે એટલે બીક ન લાગે. ડેલો ખુલ્લો રાખું, બાકી બી એટલી નથી. વાહ સંજુ વાહ. ચલો ગાઈસ નીકળો. જો સાંજ થઈ ગઈ છે તો મેં દીવાબત્તી પણ કરી લીધા છે. અત્યારે વાગ્યા છે 6:30 અને મેં દીવાબત્તી કરી લીધા છે. જય દ્વારકાધીશ. નવો શર્ટ પહેરી ગઈ છો ને, હું પહેરવાની જરૂર છે કાઈ? જો સંજુનો પાછળથી અવાજ આવતો હશે, કારણ કે સંજુનો શર્ટ હતો ને એ મેં પહેરી લીધો છે નવો શર્ટ, એટલે સંજુને આમ થોડોક મગજ હલી ગયો. એ વાંધો નહીં. તો સંજુ શર્ટ જુઓ, શર્ટ કેવો લાગે છે જો. પાછળનું ઇગ્નોર કરજો કબાટ. અમે જઈએ છીએ તો સંજુબેન અમારા ઓર્ડર કરે છે. સંજુ શું લાવવાનું કહે છે? દહીં વડા. ઓકે બાય બાય. મારો ફોન મારા હાથમાં જ છે. સ્વેટર પહેરી લે. મમ્મી કહે છે કે ઠંડી છે તો સ્વેટર પહેરી લે, તો હું સ્વેટર પહેરવા પાછી એવી અંદર. કોણ જાણે કે સોલી ધ્યાન નહીં ગયો હમણાં. એટલે રાશિ ને નંદન બે ટ્યુશનથી આવે ને તો એનું ધ્યાન રાખજે એમ કીધું. હવે આવશે. ચાલો બાય બાય. જુઓ અમે ગાડીમાં બેસી ગયા છીએ, હું મમ્મી અને રોહનભાઈ. હવે અમારે અહીંયા માર્કેટથી થોડા ફ્રૂટ્સ ને એવું લેવાનું છે, તો પહેલાં અમે એ લેશું અને પછી અમે જાશું. હું અને મમ્મી આવ્યા છીએ અહીંયા જામફળ ને ટેટી ને સંતરા ને એવું લેવાનું હતું, તો અમે આવી ગયા છે. જો બતાવો, આજે છે ને ગુરુવાર છે ને, તો અમારે અહીંયા ચોકમાં બહુ મોટી માર્કેટ ભરાય છે. અમે લઈ લીધું છે બધું ફ્રૂટ્સ લઈ લીધા છે, અને હવે અમે ગાડીમાં બેસશું અને પછી મમ્મીને ત્યાં જવાનું છે, ત્યાં આપણે જઈશું. પહેલાં આ બધું ગાડીમાં હું મુકાવી દઉં. જો મેં તમને લોકોને કીધું હતું કે મમ્મીને કામ છે એટલે બહાર જવાનું છે, પણ મમ્મીને કાંઈ કામ નહોતું. મમ્મીની તબિયત ડાઉન હતી એટલે અમે હોસ્પિટલ આવ્યા છીએ. પણ પહેલાં મને એમ થયું કે કેવું જોઈએ કે ના કેવું જોઈએ, તબિયત ખરાબ છે એવું. મને એમ થયું કે ખરાબ લાગશે કદાચ, એટલે નથી કેવું. એટલે મેં એમ કીધું કે કંઈ કામ છે તો બહાર જાવી છીએ. પણ મમ્મી કે એમાં શું થઈ ગયું, વ્લોગમાં આપણા વ્યુઅર્સને આપણે બધું જ કેવું જોઈએ, એમાં કંઈ ખરાબ નથી. તો પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો આપણે બધી જ ફૂટેજીસ બતાવીએ અને કહી દઈએ. જુઓ અહીંયા મારા મમ્મી હાથમાં સોય ભરાવાની છે બોટલ ચડાવવા માટે, એટલે મને ડોક્ટર સાહેબે કીધું કે હાથ પકડ, કારણ કે નસ સરખી દેખાતી નથી. અને મારા મમ્મીને તો બીક બહુ લાગતી હતી, કારણ કે નવા હોસ્પિટલ આવે ને, આ એક અલગ હોસ્પિટલ છે, તો ત્યાં એ બાટલો ચડાવે ને એટલે એમને બહુ બીક લાગે. કારણ કે એક છે અમારો ફેમિલી ડોક્ટર, ત્યાં એમને બીક ન લાગે. તો જુઓ હવે સોય ભરાવાઈ ગઈ તો એ શાંતિથી ઓકે એવું કે છે. અને મમ્મીને બાટલો ચડી ગયો છે અને હાથ આમ પકડીને રાખવાનું કીધું છે, કારણ કે અહીંયાથી લોહી ના નીકળવા માંડે. એટલે મેં તમને કીધું હતું કે મમ્મીને કંઈક કામ છે એટલે અમારે બહાર જવાનું હતું, પણ કામ નહોતું કાંઈ. મમ્મીની તબિયત ડાઉન હતી એટલે અમે અહીંયા
હોસ્પિટલ આવ્યા હતા અને અહીંયા આવીને મમ્મીને બોટલ ચડાવી છે અને મેડિકલમાં દવા લખી આવી છે તો એ અમે લેવા જઈશું અત્યારે. જુઓ હાથ ચાલો. અમે આવી ગયા છીએ માધાપર ચોકડી. અહીંયા મેડિકલનું એડ્રેસ ડૉક્ટર સાહેબ આપ્યું હતું તો ત્યાં મમ્મીની મેડિસિન્સ લેવા માટે અમે આવી ગયા છીએ. કયું મેડિકલ? આવી મેડિસિન્સ ને બધું અમે લઈ લીધું છે અને હવે અમે ઘરે જતા હતા પણ પછી મને ઊંધિયું ચાપડી ખાવાનું મન થયું તો મેં મમ્મીને કીધું કે આપણે રસ્તામાંથી ઊંધિયું ચાપડી લેતા જઈએ. તો રોહનભાઈ લેવા ગયા છે, મમ્મી પાછળ બેઠા છે. હાલો ઊંધિયું ખાવા. મમ્મીની તબિયત ખરાબ છે તો મમ્મીને રસોઈ ન બનાવવી પડે અને થઈ જાય એમ. મમ્મીની મહેનત ઓછી પડે અને આપણને બહારનું ખાવા મળે. સાચી વાત છે. તમારા માટે બાકી મને કઈ આમ બહુ ઈચ્છા નથી પણ મમ્મીને શું છે આમ કામ ન કરવું પડે ને એટલે. ખબર છે. તમારા હારા માટે બધું મારા હારા માટે જ હોય છે. બધું મારા હારા માટે જ હોય છે. કેમ કે માંદા માણસ કઈ કઈ ભાવે તો નહીં એટલે સારું સારું મારા ખાવા જોઈએ ને એટલે એ વરાણ બધાય ખાય. બિચારા બધાય ખાય ને તમારે શું રસોઈ ન બનાવવી પડે. પેલા માંદા માણસ ભાવે જ નહીં કઈ પથારી થઈને હુઈ જાય. અમારે તો ખાવું હોય ને. કોણ બનાવે? બસ આવી ગયો 5 મિનિટમાં. રોહનભાઈ આવી ગયા છે પાર્સલ લઈને. નવ સીધા ઘર ભેગા હો. ઘરે કે રસ્તામાં સ્ટોપ નથી કરવાનો? ના ના ખાવાનું આવી ગયું સાપડી જ બનાવવાની. સો ગાઈઝ અમે ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે રાતના 10. હોસ્પિટલેથી આવતા આવતા અમારે લેટ થઈ ગયું એટલે અત્યારે 10 વાગી ગયા છે જમવામાં અને ઊંધિયું ચાપડી અમે જમવા બેસી ગયા છીએ. જુઓ બહુ ટેસ્ટી ઊંધિયું ચાપ. સંજુએ શરૂઆત કરી છે સેલેડથી. પહેલો છે અને રાશિ અમારી મેગી ખાય છે. કપાળમાં તો પાવડર ચોટાડી દીધો. મમ્મી મારા પપ્પા માટે શાક બનાવવાનું છે. તુવેર ફોલે છે. કાંઈ વાંધો નહીં. પપ્પા થોડું લેટ ખાશે એટલે મમ્મી બનાવી નાખે. ઓકે. એ બહારનું નથી ખાતા એટલે ઘરનું જ ખાય છે. એક બાજરાનો પઢો કર્યો એમાં તુવેરના ટોઠાનું શાક બનાવી નાખી અને હાલો જમવા. અને આ છે આપણું ઊંધિયું ચાપડી. મેં ચાપડી ચોળી લીધી છે અને માથે શાક નાખ્યું પણ બહુ ગરમ છે. જુઓ બહુ ગરમ છે ચાપડી. અને બધા અમે જમીએ છીએ.